મારા જેઠ 45 વર્ષના થઈ ગયા હતા, પણ હજુ કુંવારા હતા. મને અને મારા પતિને એક સાથે જોઈને તે હંમેશા મોં બગાડતા. મારા પતિ જ્યારે પણ ક્યાંક બહાર જતા ત્યારે ભાઈ સાહેબ જ્યારે પણ તક મળે ત્યારે મને તેમના રૂમમાં બોલાવતા અથવા મોડી રાત સુધી મારા રૂમમાં આવતા. એક વખત મારા પતિ ઘેરે ન હતા અને તે મારા રૂમમાં આવ્યા અને કહેવા લાગ્યા, તારી સાથે તો આજે મારું નામ આરતી છે અને લગ્નને માંડ 1 મહિનો જ થયો હતો. આખા મહિના દરમિયાન મારા પતિ પાસેથી જે પણ મેં કંઈ માંગ્યું તે મારી પાસે લાવતા. પહેલાં મને કહેતા કે મારા ભાઈને પૂછી લઈશ ને પછી હું લઈ આવીશ. હું ભાઈ પાસેથી પૈસા લઉં છું. મારા પતિ તેના મોટા ભાઈને જ પૂછીને બધું કરતા હતા. મારા પતિ નાના હતા જ્યારે ગોપાલ મોટા ભાઈ હતા. તેને લગ્ન પણ કર્યા ન હતા. એ મારા પતિ આનંદને ઘણી વખત તેના ભાઈના લગ્ન ન કરવાનું કારણ પૂછ્યું, પણ તેને કહ્યું મને પણ આજ સુધી તેણે એનું કારણ જણાવ્યું નથી. ભાઈ લગ્ન કરવા માંગતા ન હતા, તેથી માએ મારા લગ્ન કરાવી દીધા. જેઠજી હવે 45 વર્ષના હતા. ધીમે ધીમે મને સમજવામાં લાગ્યું કે મારા સાસરિયાની આખી મિલકત મારા જેઠની જ છે. તે પોતાની કંપની સ્થાપી હતી અને મારા પતિ તેમના ભાઈની કંપનીમાં કામ કરતા હતા. સીધા શબ્દોમાં કહીએ તો તે તેના ભાઈની કંપનીનું સંચાલન કરતા હતા. બંને ભાઈઓ ઘરમાં સાથે રહેતા હતા. મારા સાસુ મને કહેતા કે હવે તું ઘરમાં આવી ગઈ છે. તને અને આનંદને એક સાથે જોઈને ગોપાલને પણ કોઈ દિવસ લગ્ન કરવાનું મન થશે. એક દિવસ મેં મારા જેઠને લગ્ન કરવા વિશે સમજાવ્યો, પરંતુ તે કોઈ વાત સાંભળવા તૈયાર ન હતી. મેં તેના લગ્ન ન કરવાનું કારણ પૂછ્યું. કારણ જાણવા ઘણીવાર પ્રયત્ન કર્યા, પણ મને કંઈ જાણવા મળ્યું નહીં. 1 મહિનામાં હું મારા સાસરિયે એડજસ્ટ થઈ ગઈ હતી. સસરાની જગ્યાએ મારા જેઠ હતા. તેણે મને ક્યારેય કોઈ વાત માટે રોકી ન હતી. એકવાર જેઠજીને થોડો તાવ આવ્યો. ત્યારબાદ 4-5 દિવસ ઘરે સારવાર લઈને તે ઓફિસ જતા હતા. થોડાક સમયમાં સામાન્ય તાવ મલેરિયામાં ફેરવાઈ ગયો. તરત જ ભાઈને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા. 10 દિવસ પછી ભાઈને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી અને ઘર અને હોસ્પિટલના કારણે ખૂબ જ થાકી ગઈ હતી. ઘરમાં કામ કરવા માટે એક નોકરાણી હતી, પરંતુ પરિવારના સભ્યોને મારા દ્વારા બનાવેલું ભોજન જ વધુ પસંદ હતું. નોકરાણીએ બનાવેલી ચા પણ કોઈ પીતું ન હતું. સાસુએ મને એક રોટલી પણ બનાવીને દીધી ન હતી. તે દિવસે મેં મારી સાસુને કહ્યું કે માં, ઘરે આનંદ માટે બીજું જમવાનું બનાવવાનું, હવે ભાઈ માટે બીજું જમવાનું તૈયાર કરવું. તેમાં તમારો ખોરાક પણ અલગ છે. હવે ભાઈ થોડા દિવસ ઘરે આરામ કરશે, માટે તમે તેનું ધ્યાન રાખો. ત્યારે સાસુએ કહ્યું, આરતી વહુ, તું તો હજી યુવાન છે અને આટલી જલ્દી થાકી ગઈ. અમે તારા જેટલી ઉંમરમાં કેટલું કામ કર્યું છે તેનો તને અનુમાન પણ નથી. તમારા કામમાં તમને મદદ કરવા માટે ઘરમાં એક નોકરાણી તો છે, તો પણ તમે આટલા થાકી કેમ અનુભવો છો? એક રોટલી જ બનાવવાની હોય છે ને, એમાં આટલી તકલીફ શું પડે છે? જ્યારે હું લગ્ન કરી અને ઘરે આવી એ સમયે મેં ક્યારેય મારી સાસુને રસોડા તરફ જોવા પણ દીધું ન હતું. હું થાકી ગઈ છું. મારે પણ થોડા દિવસો માટે મારી બહેનના ઘરે જવાનું છે. આના પર મેં કહ્યું, ઠીક છે સાસુમાં, એક પણ કામને તમે હાથ લગાડતા નહીં. તમારે જ્યાં જવું હોય ત્યાં જલ્દી જાઓ. મારી કડવી વાતો સાંભળીને તેને કહ્યું, હું એટલી જલ્દી નહીં જઈશ, તને કહીને જ જઈશ. 10 મિનિટનું ભાષણ આપ્યા પછી આખરે મારી સાસુએ તમામ કામ મારા પર મૂકી દીધા. ભાઈ સાહેબની માંદગીના કારણે આનંદને ઓફિસનું ઘણું બધું કામ સંભાળવું પડ્યું હતું. ભાઈ સાહેબની માંદગી દરમિયાન હું આખો દિવસ તેમની સાથે બેસતી હતી, કારણ કે તેમને ગમે ત્યારે કંઈ પણ જરૂર પડી શકે છે. તમને મારા પોતાના હાથે ખોરાક પણ ખવડાવ્યો હતો. ભાઈ સાહેબે તેમની સ્થિતિના કારણે આખા અઠવાડિયાની રજા લીધી હતી અને અઠવાડિયાના 3 દિવસ વીતી ગયા હતા. છેલ્લા 3 દિવસમાં મેં મારા જેટલી ખૂબ જ કાળજી લીધી અને સંભાળ જોઈને ભાઈ સાહેબ એટલા પ્રભાવિત થયા કે 3 દિવસમાં જ તેમણે મને પૂછ્યું કે તમારે શું જોઈએ છે? તમને જે જોઈએ છે તે મને કહો, હું તમારા માટે તે મંગાવી આપીશ.
મેં કહ્યું, ભાઈ સાહેબ, ગયા અઠવાડિયે એક નવો સોનાનો હાર જોયો હતો. તે લેટેસ્ટ ડિઝાઇન હતો જેને હું ખરીદવા માંગતી હતી, પરંતુ આનંદે પૈસાના અભાવે તેને ખરીદવાની ના પાડી દીધી. ભાઈની સામે ઉદાસ થઈને બોલી રહી હતી. હવે મને તક મળી હતી તેને હું છોડવાની ન હતી. તને નેકલેસ ગમી ગયો તો તારે આ વિશે મને કહેવું જોઈતું હતું ને. પછી તને તરત જ સાંજે બને તેનું કાર્ડ આપ્યું અને મેં તે હાર ખરીદી લીધો. હાર મારા હાથમાં આવતાની સાથે જ ખૂબ ખુશ થઈ ગઈ. ભાઈ સાહેબે આપેલો હાર જોઈને આનંદ તો ચોંકી ગયો અને બોલ્યો, ભાઈ સાહેબ, મને આજ સુધી આવી મોંઘી ખરીદી કરવાની છૂટ નથી આપી, તો તેઓએ તને એક સાથે આટલા બધાની ખરીદી કેવી રીતે કરવા દીધી? હું માની શકતો નથી. ભાઈ સાહેબે ક્યારેય તેમના નાના ભાઈને આજ સુધી આટલી ખરીદી કરવા દીધી જ ન હતી. માંદગીના કારણે ભાઈ ઓફિસ જઈ શકતા ન હતા. કંપનીના મહત્વની બેઠક હતી, તે પણ બીજા શહેરમાં હતી. ભાઈ સાહેબ બીમાર હોવાથી જઈ શક્યા ન, તેથી તેણે તેની જગ્યાએ આનંદને મોકલ્યો. હવે આનંદ આગામી 4 દિવસ શહેરની બહાર રહેવાનો હતો. તે દિવસે આનંદ ના જતા હું નહાવા ચાલી ગઈ. પણ બહાર આવી તો મારા જેઠ મને બોલાવી રહ્યા હતા. મારા જેઠ મને મારા નામથી જ બોલાવતા હતા. જેઠનો અવાજ સાંભળી હું દોડતી તેના રૂમમાં ગઈ. મેં કહ્યું, ભાઈ, તમારે કંઈ જોઈએ છે? હું નહાવા ગઈ હતી એટલે તમારો અવાજ સાંભળી શકી નહીં. ભાઈ સાહેબે કહ્યું, આરતી, મને થોડી વહેલી ભૂખ લાગી છે. નાસ્તો વહેલો મળી જાય તો સારું. એટલે હું તરત જ નાસ્તો બનાવવા જતી રહી. જતાં પહેલાં ભાઈ સાહેબને નાસ્તાની પહેલાંની એક ગોળી આપવાની હતી, તેથી મેં તેને તે ગોળી આપી. તો તે કહેવા લાગ્યા, આરતી, તું તો બહુ સારી છે. આ સાંભળી હું તેની સામે હસીને તરત જ નાસ્તો કરવા ચાલી ગઈ. આજે નાસ્તામાં મેં તેની પસંદનો ગાજરનો હલવો બનાવ્યો હતો. તેને હંમેશા મારા હાથના ગાજરના હલવાની પ્રશંસા કરી હતી, પણ આજે તે બહુ વખાણ કરી રહ્યા હતા. બીમાર હોવાથી હું તેને મારા હાથે ખવડાવતી અને પછી તેને કહ્યું, આરતી, મારી પત્ની પણ તારા જેવી હોવી જોઈતી હતી. તેમની વાત સાંભળીને હું ખુશ થઈ ગઈ, કારણ કે તે લગ્ન કરવા માટે તૈયાર હતા. હું આ સમજી ગઈ. તેને આગળ કહ્યું, મારે તારા જેવી નહીં, પરંતુ હવે તું જ જોઈએ છે. હું તમારા જેવી કોઈ શોધી શકતો નથી. મારા જેઠે મને એક એવો શબ્દ કહ્યો જેને મારા મન પર એક અલગ જ અસર થઈ ગઈ. તે સમયે મેં તેની વાત પર ધ્યાન ન આપ્યું, પણ ધીરે ધીરે હું પણ તેના તરફ આકર્ષિત થવા લાગી, કારણ કે આ દિવસોમાં ભાઈ મારી સામે ઘણી વાતો કરતા હતા. પહેલાં પણ તે અમારી સાથે થોડી વાતો કરતા. આમ તેની રજાનું અઠવાડિયું પૂરું થવા લાગ્યું છે અને મારા પતિ આનંદ ઘરે આવ્યા. રાત્રે આનંદ ઘરે આવ્યા તો તેને કહ્યું, ભાઈએ તને નેકલેસ ખરીદી આપ્યો છે અને શોપિંગ માટે તેનું કાર્ડ પણ આપ્યું છે. તે બહુ તારું સાંભળે છે. તો તું મારા માટે ભાઈ પાસે 10 લાખની સિફારિશ કર. મને કેટલાક તાત્કાલિક પૈસાની જરૂર છે. ભાઈએ અને મારી વચ્ચે એક અલગ જ સંબંધ વિકસી રહ્યો હતો, જેના કારણે તે મારી બધી ઈચ્છાઓ પૂરી કરી રહ્યા હતા. આનંદને અમારી વચ્ચેનો સંબંધ વિશે કોઈ ખ્યાલ જ ન હતો. આનંદને પૂછ્યું, તમને આટલા પૈસાની જરૂર કેમ પડી? તે અંગે તેને કહ્યું, મારે એક મોટર લેવી છે. મારે કાર ખરીદવાની ખૂબ ઈચ્છા છે. પછી મેં તેને કહ્યું, ઠીક છે. આ પછી આનંદ સૂઈ ગયો અને હું મારા રૂમમાંથી બહાર આવી, કારણ કે હું ભાઈ સાહેબને હળદરવાળું દૂધ આપવાનું ભૂલી ગઈ હતી. તે રાત્રે પણ હું તેના રૂમમાં દૂધનો ગ્લાસ મૂકીને જવા જતી ત્યારે તેણે મારો હાથ પકડી લીધો અને પછી તેને કહ્યું, મને તમારી સાથે વાત કરવી ગમે છે. આ દિવસોમાં ભાઈ મારી દરેક નાની મોટી વાત પર ધ્યાન આપતા હતા. અમારી વાતચીત દરમિયાન મેં કહ્યું, ભાઈ, મને કંઈક જોઈએ છે. એમાં મારું નામ આગળ કર્યું અને 10 લાખ રૂપિયાની માંગણી શરૂ કરી. મેં તેની પાસેથી આનંદના નામે પૈસા માંગ્યા ન હતા, પણ થોડા સમય પછી તેને શું થયું કે તેઓ મને ત્યાંથી જવાનું કહ્યું. હું સમજી શકી નહીં કે આટલું અચાનક તેને શું થઈ ગયું. તે રાત પછી ભાઈએ 3 દિવસ સુધી મારી સાથે વાત પણ કરી નહીં. તેને ચૂપચાપ મને
10 લાખનો ચેક આપ્યો, જે મેં આનંદને આપ્યો. આનંદે કહ્યું, ભાઈ તમારા પર આટલા દયાળુ કેમ થઈ ગયા? આમ તો તેને મને કંઈ પણ આપ્યું નથી. 4 દિવસ પહેલાં સવારથી સાસુની તેના બહેનના ઘરે જવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ હતી. સવારે તેણે મારા પાસે 1 કિલો લાડુ અને બીજી ઘણી મીઠાઈઓ બનાવી હતી. તે બહેનના ઘરે જતી હતી કે પિકનિક માટે, હું સમજી શકતી ન હતી. તે મારી સાસુ માટે બધું જ બનાવ્યું. તે દિવસે હું ખૂબ જ વ્યસ્ત હતી અને સવારે ચા પણ પીધી ન હતી. સવારના 10:30 થઈ ગયા હતા અને મારા નહાવાનો સમય થયો હતો અને મારી સાસુ તેની બહેનના ઘરે ગયા હતા અને આનંદ ઓફિસે જવા નીકળી ગયા હતા. આ દરમિયાન ભાઈ સાહેબ પણ ઓફિસ જવા માટે નીકળતા હતા. પછી ઘરમાં હું એકલી જ રહી ગઈ હતી. નોકરાણી પણ તમામ કામ પતાવીને ઘરે ચાલી ગઈ હતી. હવે હું તૈયાર થઈને ચા બનાવી પી રહી હતી ત્યારે મારા રૂમનો દરવાજો ખુલ્યો અને મારા જેઠ અંદર આવ્યા અને મારી પાસે માફી માંગવા લાગ્યા. મેં કહ્યું, ભાઈ સાહેબ, તમે મારી પાસે શેની માફી માંગો છો? તો તેને કહ્યું કે રાત્રે તમે હળદરવાળું દૂધ આપવા આવ્યા હતા ત્યારે મેં તમારી સાથે ખૂબ જ ખરાબ વર્તન કર્યું અને તમને રૂમમાંથી બહાર નીકળવાનું કહ્યું હતું. તે દિવસે મેં તમારી સાથે જે કર્યું તે મને યોગ્ય ન લાગ્યું. તેથી જ હું તમારી પાસે માફી માંગવા આવ્યો છું. મેં કહ્યું, કાંઈ વાંધો નહીં ભાઈ સાહેબ, મને તમારા વર્તનનું જ જરાય ખરાબ નથી લાગ્યું. પછી તો ઓફિસે ચાલ્યા ગયા. સાસુમાં હવે ઘરે ન હતી. રાતના આનંદ થોડી જ વારમાં ગાઢ નિંદ્રામાં ચાલ્યા જતા. જ્યારે મને ખબર પડી કે આનંદ ગાઢ નિંદ્રામાં છે ત્યારે હું તેની પાસેથી ઊભી થઈ અને ભાઈ સાહેબના રૂમમાં ચાલી ગઈ. ભાઈ સાહેબ પણ સૂતા હતા. હું ત્યાં ગઈ તો અચાનક જ રૂમની લાઇટ ઓન થઈ ગઈ અને પાછળ ફરીને જોયું તો આનંદ મારી સામે હતો. મારા ભાઈ સાથે તું શું કરી રહી છે? આ કોણ છે? મારા ભાઈને ઇન્જેક્શન લગાવે છે. જ્યારે આનંદે મારી બાજુમાં ઊભેલા ડૉક્ટરનો કોલર પકડી લીધો. હું ડૉક્ટરને મારી સાથે લઈ આવી હતી. મારા કહેવા પર ડૉક્ટર ભાઈને ઇન્જેક્શન આપતા હતા. અમારા અવાજથી ભાઈ પણ ઊંઘમાંથી જાગી ગયા. તેઓ સમજી શક્યા નહીં કે ત્યાં શું થઈ રહ્યું છે. આનંદે કહ્યું, ભાઈ, તમે જરાય ચિંતા ન કરો, હું તમને કંઈ થવા નહીં દઉં. મારી પત્ની તમારી સાથે આવું કંઈક કરશે અને ક્યારે આની મેં કલ્પના પણ ન કરી હતી. પણ ભાઈ સાહેબે આનંદને શાંત પાડ્યો. પછી તેને કહ્યું, હજુ પણ મને વિશ્વાસ નથી થતો કે આરતી કંઈક ખોટું કરી શકે છે. પછી ભાઈ સાહેબે મને પ્રશ્ન પૂછ્યો, આરતી, તમે મારી સાથે શું કરવાના હતા? સાચું કહો. મેં બોલવાનું શરૂ કર્યું, ભાઈ સાહેબ, હું મારી સાથે ડૉક્ટર લાવી હતી કારણ કે મને શંકા હતી કે તમારી સાથે કંઈક ખોટું છે. કારણ કે તમે 45 વર્ષના છો અને તમારી પાસે આટલી સંપત્તિ છે, તેમ છતાં તમે લગ્ન કેમ ન કર્યા? આનંદે મેં તેમને આ વિશે ઘણીવાર પૂછ્યું પણ તેમણે પણ મને કંઈ કહ્યું નહીં. મારે તપાસ કરાવવી હતી એટલે આજે હું ડૉક્ટરને લઈને આવી છું. ડૉક્ટર તેને બેહોશીનું ઇન્જેક્શન આપતા હતા જેથી તે યોગ્ય રીતે તપાસ કરી શકે અને ભાઈને તેની જાણ ન થાય. મારો મુદ્દો સાંભળીને ભાઈ સાહેબે કહ્યું, આરતી, તમને કોણે કહ્યું કે મને કોઈ બીમારી છે કે મારામાં કોઈ કમી છે? તો મેં કહ્યું, ભાઈ સાહેબ, મારું તમારા ઉપર સંપૂર્ણ ધ્યાન હતું. તેથી જ તો તમારી પાસે આવતી રહી. મારે સત્ય જાણવું હતું કે તમને કોઈ બીમારી છે કે લગ્ન ન થવા પાછળનું કોઈ બીજું કારણ છે. તેથી જ તો તમારી સાથે વાતો કરતી હતી. હવે મને સાચું કહો, શું તમને કોઈ બીમારી છે જેના કારણે તમે લગ્ન કરવાની ના પાડી રહ્યા છો? ત્યારે ભાઈ બોલ્યા, મારું લગ્ન ન કરવાનું માત્ર એક જ કારણ છે અને તે છે મારો સાચો પ્રેમ. હું 25 વર્ષનો હતો ત્યારથી જ હું મારી બાળપણની મિત્ર પૂનમ સાથે લગ્ન કરવા માંગતો હતો. હું પૂનમને ખૂબ જ પ્રેમ કરતો હતો. તેના પરિવારે અમારા લગ્ન માટે પરવાનગી પણ આપી દીધી હતી, પણ અમારા લગ્ન માટે માની પરવાનગી લેવા જતો હતો. પરંતુ થોડા દિવસોમાં જ મને ખબર પડી કે પૂનમને બ્રેન ટ્યુમર છે. તેના માતા પિતાએ તેની સારવાર શરૂ કરી હતી, પરંતુ સારવાર દરમિયાન તેમની પાસે પૈસા ન હોવાથી પૂનમે તેનો જીવ ગુમાવી દીધો. તે સમયે મારી પાસે મારા પ્રેમને બચાવવા માટે પૂરતા પૈસા ન હતા. એ દિવસથી મેં મારા મનમાં
લગ્નનો વિચાર જ કાઢી નાખ્યો અને પૈસા કમાવાનું શરૂ કર્યું. મા મને લગ્નનું કહેતી પણ પૂનમ વિના હું બીજા કોઈ સાથે લગ્ન કરી શકતો ન હતો. કારણ કે મારા દિલમાં તો તે એક જ હતી. પણ ક્યારેક તને અને આનંદને સાથે જોયા પછી મને લગ્ન કરવાની ઈચ્છા થતી હતી. પણ હું જ્યારે પણ તારી સાથે વાત કરતો ત્યારે મને પૂનમની યાદ આવતી. આથી મેં મારા મનને મનાવી લીધું કે હવે કે હું ગમે તેટલી કોશિશ કરું તો પણ હું પૂનમ સિવાય બીજા કોઈની સાથે લગ્ન નહીં કરું. વાત કરતી વખતે ભાઈ સાહેબની આંખોમાં આંસુ હતા. પછી આનંદ તેમને સંભાળી લીધી. એ પછી મેં કહ્યું, ભાઈ, મને તમારી બહુ ચિંતા થઈ છે. તમે દિલથી બહુ સારા છો. તમે આટલા પૈસા કમાવો છો તો તમારા નાના ભાઈને પણ સાચો રસ્તો બતાવ્યો છે. કાલે અમારા બાળકો થશે. તમને મોટા પપ્પા કહેશે, હા પપ્પા નહીં કહે. તમારું બાળક અને અમારું બાળક ભલે ગમે તેટલું સાથે હોય પણ ક્યાંક તો થોડો તફાવત છે ને. અમારા બાળકોના શિક્ષણ માટે અમારે બીજા શહેરમાં જવું પડે તે પણ અનિવાર્ય છે. સાસુમાંથી કંઈ કામ થતું નથી છતાં પણ તે કેટલા વર્ષ અમારી સાથે રહેશે તે કહી શકાય નહીં. જો તમારા લગ્નનો સમય નથી ગયો, તમે દિલથી થોડીવાર માટે એક છોકરીને જુઓ. નિશ્ચિતપણે તમને તમારી પૂનમ તેમાં જોવા મળશે. બાળકને જોઈને માતાને પણ સંતોષ થાય છે. ભાઈ પ્લીઝ હવે લગ્ન વિશે વિચારો. તમારા લગ્નનો સમય હજુ પૂરો નથી થયો. તમે લગ્ન કરો. તેથી જ હું આ પ્રયાસ કરી રહી હતી. મારી વાત પૂરી થતાં જ આનંદ મારી પાસે અને ભાઈ પાસે માફી માંગવા લાગે છે. તેને કહ્યું, મને માફ કરો. હું તમને તો ખોટો સમજતો હતો. મારો મોટો ભાઈ છે. મારી પાસેથી પૈસાનો હિસાબ લે છે અને એક શબ્દ પણ બોલ્યા વગર તને બધું કેવી રીતે આપે છે. હું આ સમજી શક્યો ન હતો. ભાઈએ તને 10 લાખનો ચેક પણ આપ્યો. મને કોઈ કાર નથી લેવી. હું તો તારી પરીક્ષા કરતો હતો કે ભાઈ તને આટલી મોટી રકમ આપે છે કે નહીં. જ્યારે તે 10 લાખનો ચેક મારા હાથમાં મૂક્યો, હું સમજી ગયો કે તમારા અને ભાઈ વચ્ચે ચોક્કસપણે કોઈ ખોટો સંબંધ છે. તમે બંને શંકા કરવા બદલ મને માફ કરજો. અમે તેને માફ કરી દીધા. બીજા દિવસે હું ભાઈના લગ્ન માટે એક નહીં પણ 10 પ્રસ્તાવ લાવી. તેમાંથી એક છોકરીને ભાઈએ પસંદ કરી હતી. પરંતુ તેને એક શરત મૂકી હતી કે તે છોકરીને 1 મહિના સુધી જાણવા માંગશે અને પછી લગ્નનો નિર્ણય કરશે. અને સાથે જ 1 મહિના પછી તેને લગ્ન માટે મંજૂરી આપી દીધી. તેનું વસેલું ઘર જોઈને મારા સાસુ સૌથી વધુ ખુશ થયા. આખરે લાખો પ્રયત્ન પછી હું સફળ થઈ અને મેં તેના હાથમાં તેના ઘડપણનો સહારો રાખી દીધો હતો. મિત્રો, દરેક પરિવારમાં આરતી જેવી વહુ હોય તો દરેક ઘરમાં હંમેશા હસતું રમતું અને ખુશ રહે છે. મિત્રો, આજની વાર્તા વિશે તમારો શું અભિપ્રાય છે? કોમેન્ટ કરીને જરૂર જણાવજો. અને જો વિડીયો તમે ગમે તો લાઈક પણ કરજો અને શેર પણ કરજો અને સબસ્ક્રાઈબ પણ કરજો. વિડીયો જોવા બદલ થેન્ક યુ. તમારો આભાર. જય શ્રી રામ.